અનેક જગ્યાએ ખાડા પડી ગયા, રોડ બીમાર થયો, અનેક ફ્લાયઓવર કે નાળા આવતા રોડ 3 લેનથી 2 લેન થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતોની ઘટના સતત વધી રહી છે। સુરતથી વડોદરા તરફ આવતા નેશનલ હાઈવે 48 ઉપર ખાડાનું સામ્રાજ્ય। ચોમાસા બાદ હાઈવે ઉપર અસંખ્ય ખાડા પડી ગયા છે। ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો પરેશાન। રસ્તા ઉપર ખાડાના કારણે અનેકવાર અકસ્માતની ઘટના પણ સર્જાય છે। કેટલાક સ્થળે તો ખાડાના કારણે 5 થી 10 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો પણ લાગે છે। વડોદરાથી પસાર થતા નેશનલ હાઈવે 48ની સૌથી મોટી સમસ્યા એ છે કે હાઈવે સુરતથી વડોદરા તરફ આવી રહ્યો છે, અહીંયાથી તે તરફ જઈ રહ્યો છે, પરંતુ અનેક જગ્યાએ 3 લેનથી 2 લેન રોડ થઈ રહ્યો છે। હવે વડોદરા 2 વર્ષ પહેલાં જ્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આવ્યા, તેમની સમક્ષ રજૂઆતો થઈને તેમણે મંજૂરી પણ આપીને ફંડ પણ આવ્યું છે। કામગીરી ચાલી રહી છે, આપ જોઈ શકો છો, પરંતુ ગોખળ ગતિએ કામગીરી ચાલી રહી છે। હાલ કામગીરી કરવા માટે કોઈ દેખાઈ રહ્યું નથી। હવે સવાલ એ છે કે જ્યારે આ પ્રકારના ઓવરબ્રિજ લાંબા કરવાની જરૂર હોય, કામગીરીની અંદર ક્યાંક મોડું થઈ રહ્યું છે, કારણ સરકારે તપાસવાની જરૂર છે। હવે સવાલ એ છે કે જે નેશનલ હાઈવે છે તેની સ્થિતિ શું છે? આપ જોઈ શકો છો, અનેક જગ્યાએ ખાડા પડી ચૂક્યા છે। ચોમાસા બાદ પડેલા ખાડા અનેક જગ્યાએ તો રિપેર પણ નથી થયા, અનેક જગ્યાએ થોડા ઘણા રિપેર થયા, પરંતુ ફરીથી જે કમોસમી વરસાદ પડ્યો અને તેની અંદર આ સ્થિતિ બની। નેશનલ હાઈવે પર અમુક જગ્યાએ જાવ તો એટલી ધૂળ અને ડમરી ઉડે છે, લાગે કોઈ ગામડાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હોય। આ મામલે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વાત કરી હતી અને તેમણે આ વહેલી તકે કામગીરી કરવા માટે પણ હૈયા ધારણા આપી હતી, પરંતુ સ્થિતિ જોઈ રહ્યા છો, આ પ્રકારના રોડના કારણે અકસ્માતોની વણઝાર થતી હોય છે। રાત્રિના સમયે ખાડા ન દેખાતા અચાનક બ્રેક વાગતા વાહનો આગળ પાછળ ટકરાઈ રહ્યા છે। આ સમસ્યાનું હલ ક્યાંય દેખાઈ રહ્યો નથી। આ પહેલાંના સાંસદ રંજનબેન ભટ્ટે અનેક રજૂઆતો કરી હતી અને આ મામલે તો વડોદરા નીતિન ગડકરી આવ્યા પણ હતા, તે બાદ સાંસદ બદલાયા, ડૉક્ટર હેમાંગ જોશી આવ્યા, તેમની પણ અનેક રજૂઆતો છતાં પણ હજુ સુધી જે ઓવરબ્રિજ છે, આપ જોઈ શકો છો, લોકો ચાલુમાં કહેતા હોય છે કે આ અહીંયા રોડ રસ્તા રિપેર કરવાની જરૂર છે। એટલે કુલ મળીને વાત કરીએ તો સુરતથી વડોદરા અને અમદાવાદ તરફ જતા જેટલા પણ 3 લેનથી 2 લેન બને છે, જે પણ ઓવરબ્રિજ છે તે પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ યુદ્ધના ધોરણે જો કામગીરી થાય તો ક્યાંક આ સમસ્યાનું સમાધાન થઈ શકે। કેમેરામેન પ્રદીપ કુમાર સિંહ સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। બહુ સમસ્યા ટ્રાફિકની, આ અત્યારે કામ ચાલુ છે, બહુ ટાઈમથી કામ થયું નથી। અહીંયા ટ્રાફિકના હિસાબથી એક્સિડન્ટો બી બહુ થાય છે। અત્યારે બી 2-3 ગાડીઓના પાછળ એક્સિડન્ટો થયા છે। રસ્તો બહુ ખરાબ છે, તો ગાડી અમને ચલાવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે। સમસ્યા તો ઘણી બધી છે કે આવતા જતાં એકદમ જ બ્રેક મારવાની, રસ્તા ખરાબ છે એટલે એને ગાડી હચાવવા માટે પાછળવાળો આપણાને ઠોકીને જતો રહે, બરાબર। એ પાછળવાળાની ભૂલના કારણે આ સરકારની જ ભૂલ છે, પાછળવાળાની ભૂલ નહીં, સરકારની ભૂલ છે। કયા બી બ્રિજના તમે પકડી લો, કામગીરી ચાલતી જ હોય, અને એક રોડ ઓછામાં ઓછા વર્ષ બી નહીં ચાલતા, એમના 6 મહિનામાં તો ખલાસ થઈ જાય છે રોડ। મારે ટ્રાન્સપોર્ટનો ધંધો છે અને મારે રોજ અહીંથી અવારનવાર જવાનું થાય છે, અને ઘણી બધી વખત મને ટ્રાફિકની સમસ્યા એટલી બધી નડે છે કે 15 મિનિટનો રસ્તો કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, અને અવારનવાર એક્સિડન્ટ થયા કરતા હોય છે આ રસ્તા ઉપર। તો મારું એવું કહેવું છે કે સરકાર ટેક્સ લે છે લોકોના રૂપિયે, અને અહીંયા આગળ આવી લોકોને અસુવિધા થાય છે, તો રોડનું કામ અને જે સરફેસિંગનું કામ છે એ વહેલી તકે પૂરું કરે તો એક્સિડન્ટ થવાના ચાન્સ ઘટી જાય અને લોકોનો સમય બચી જાય।